ન્યુયોર્કના નેબરહુડમાં એક સિંગલ મધર, એટલે ડિવોર્સી હતા, એનો નાનો બાળક 8 વર્ષનો એટલો બધો ધમાલ કરે, ખિસ્સામાં ચપ્પુ લઈને ફરતો હતો અને ગમે તેને મારી પણ દે. ભણવા જાય નહીં સ્કૂલે, અને આ સિંગલ મધર હતા એટલે એને રોજ સવારે જોબ પર જવું પડે, નહીં તો પોષણ કેવી રીતે થાય. ઘણી બધી ફરિયાદો આવી. પછી મધરને પણ ખબર પડી કે એના ખિસ્સામાં ચપ્પુ છે. હવે આ પરિસ્થિતિમાં આપણે હોઈએ તો શું કરીએ? ખીજઈએ અને લાફોય મારી દઈએ. થાય કે ના થાય? આણે નક્કી કર્યું કે મારે એનામાંથી એક સર્જન કરવું છે. અને વોટ શી ડીડ, એને એના બાળકને બેસાડીને શાંતિથી સમજાવ્યો અને કહ્યું કે બેટા, તને ખબર છે આપણા સ્ટ્રીટના કોર્નર ઉપર એક ડોક્ટર રહે છે? તો કે યસ. તને ખબર છે મોટી ગાડીમાં ફરે? તો કે ખબર છે ને. કેમ ખબર છે? તો દીકરો કે ના, કે બેટા એને ચપ્પુનો ઉપયોગ બહુ સારું કરતા આવડે છે. છોકરાને આશ્ચર્ય થયું કે કેમ, કેવી રીતે? એટલે એની માતાએ કહ્યું કે બેટા, એના હાથમાં ચપ્પુ હોય ને એમાંથી લોકોનું દુઃખ દૂર થાય છે, એ સર્જરી કરે છે. એવું તું ભણે ને તો તું પણ એ ચપ્પુનો એવો ઉપયોગ કરી શકે. આ વાત કરતી વખતે બાળકના ખિસ્સામાં ચપ્પુ હતું. માતા એમ ના કીધું કે તમે આ ચપ્પુ કાઢી લે, મને આપી દે, પણ એને ચપ્પુ ચલાવવાની રીત શીખવાડી. ચપ્પુઓ સારી રીતે ચાલે તો લોકોના દુઃખ અને દર્દ દૂર થાય છે એ વાત સમજાવી. અને ચપ્પુ સારું ચલાવતા આવડે તો પ્રતિષ્ઠા અને ગાડી બંગલો પણ મળે છે એ વાત એને હૃદયમાં ઉતારી. અને એ બાળકના હૃદયમાં સ્પાર્ક થઈ. એ ભણ્યો, એ ડોક્ટર થયો, અને ડોક્ટર એટલે એક કક્ષાના ડોક્ટર થયા. અત્યારે જોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં પીડિયાટ્રિક ન્યુરોસર્જરીના એ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે. અને સિયામીસ ટ્વિન્સ, જે 2 બાળકો ત્યાં માથા જોડ્યા હતા, જોડકા જન્મેલા, 22 કલાક નોન સ્ટોપ ઓપરેશન કરી 2 બાળકોના માથા જુદા કરી. આજે બંને જણા જીવે છે અને આ વખતે પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં પણ ઉભા રહેલા. આઈ એમ ટોકિંગ ઓફ ડોક્ટર બેન કાર્સન. તમે તમારા સંતાનોને સંસ્કારિત કરો, એને સમય આપો, તો એક ઇનક્રેડિબલ લાઈફ તમે ઊભી કરી શકો છો. તો એ જવાબદારી બરોબર આપણે નિભાવવી જોઈએ.